આજના દિવસે સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી વિભાગમાં દર્દીલક્ષી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ સેવા વિશે વાત કરીશ તો ઓપીડી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતીક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે। આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે। એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરબ સુધી પણ જઈ નથી શકતા। એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે, જે જગ્યા પર છે, એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન હંમેશા દર્દીલક્ષી કામગીરી માટે વિચારતું રહ્યું છે અને આમાં આપણે જોઈશું કે વેલેટ પાર્કિંગ છે કે ઇન્ટરનલ જે ટ્રાન્સફર સિસ્ટમ કરેલી છે, ફ્રી બસ સેવા છે કે ઈ રિક્ષા સેવા છે, એની સાથે ઓનલાઈન વેબ પોર્ટલ જેના થકી ઓનલાઈન રેફરન્સ થાય છે। આ બધી જે શરૂઆત કરવામાં આવી છે એમાં એક વધારો આજથી કરવામાં આવ્યો છે અને અત્યારના શરૂઆતમાં એટલો ખૂબ સારો પ્રતિસાદ દર્દીઓ તરફથી મળ્યો છે, એમને ખૂબ સારું લાગી રહ્યું છે અને આશા રાખું છું કે એમની દરેક વિઝિટ જે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય એ સારી અને યાદગાર રહે એવી અમારી સૌની એક કોશિશ છે।